યુટ્યુબ ચેનલ તો બનાવેલી 2015 થી. આ બધાના સપોર્ટ સ્ટાફ તરફથી અમારા ક્લાયન્ટ અથવા કસ્ટમર તરીકે મારુતિ સર્વિસ ઉપરથી વિઠ્ઠલભાઈ અને અમારા સ્ટાફ જે કંઈ આપણે વર્ષોથી એમને સપોર્ટ કરે છે, મારા મોટા ભાઈ દિનેશ આજે વર્ષોથી અમારે જે એક આશીષભાઈ કરીને છે તે કતારગામથી આવે છે. એમના વિશે એમની આ ગાડી છે વર્ષોથી આવે છે. તો અમારે ત્યાં જવાનું કારણ અથવા રીઝન શું એના વિશે આશીષભાઈ કંઈક કહેશે. નમસ્કાર મિત્રો, લગભગ છેલ્લા 20 વર્ષથી આ જગ્યા એમની સાથે અમારો સંબંધ છે. પ્રથમ મારી પાસે મારુતિ 800 હતી 2003 કે 4 ની, હા 3 કે 4 પ્રથમ વખત હું અહીંયા એમની પાસે આવેલો અને મને ખૂબ સંતોષકારક રિઝલ્ટ મળ્યું. તે ઉપરાંત એમની કામ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા એની પણ મારા પર બહુ અસર થઈ. સૌ પહેલા શાંતિથી નિરીક્ષણ કરશે, રિપેરેબલ હોય એ વસ્તુને રિપેરેબલ કરશે, ન રિપેરિંગ થઈ શકે એવું હોય તો જ આપણને નવી વસ્તુ નાખવાની સલાહ આપતા હોય છે. તો મેં જોયું કે ખૂબ પ્રામાણિકતાથી અને ખૂબ દિલ દઈને આ લોકો એર કન્ડિશનનું કાર્ય સારી રીતે કરે છે. અને હું પ્રથમ વખત આવ્યો ત્યારે જ મને એટલો સુંદર અનુભવ થયો કે ત્યાર પછી મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી પડી. અને આમ કરતા આજે જોતના 20 વર્ષના વહાણા વીતી ગયા છે ને આજની તારીખ પણ એટલું સુંદર અને સંતોષકારક કામ આ મારું જે એસી સર્વિસનું રહ્યું છે. તો હું આપ બધાને પણ ભલામણ કરું છું, આપને મારુતિ કારને લગતું કોઈ પણ એર કન્ડિશનરનું કામ હોય તો આપ વિના સંકોચે આવી શકો છો. ખૂબ સારી રીતે અને પ્રામાણિકતાપૂર્વક સુંદર રીતે આપનું કાર્ય કરવામાં આવશે. લાસ્ટ આપણે શીટ બનાવી લોકડાઉન પછી. હા, અને બીજી વસ્તુ, મારા જે મિત્રો છે, સગા સંબંધીઓ છે, પરિચિતો છે, એ બધાને પણ મેં હંમેશા આ લોકોને રિકમેન્ડેશન કરેલું છે કે આપને કંઈ પણ તકલીફ હોય તો આપ મારુતિ એસીમાં જશો. અને એ બધા પણ અહીંયા આવ્યા અને એ બધાને પણ ખૂબ આનંદ છે. એ બધા મારું ગ્રુપ પણ આખું અહીંયા જ આવે છે અને અમે બધા બહુ જ રાજી છીએ. તો આપને પણ કંઈ પણ કાર્ય હોય તો આપ વિના સંકોચ આવી શકો છો. ખૂબ સુંદર કામગીરી અહીંયા કરવામાં આવે છે અને અમને બધાને એ વાતનો ઘણો સંતોષ છે. આભાર, થેન્ક યુ. વસ્તુ એવી છે કે અત્યાર સુધી આ તો મેં યુટ્યુબ ચેનલ તો બનાવેલી 2015 થી, પણ અત્યાર સુધી એના વિશે બહુ ઇન્વોલ્વ નતા થતા. કંઈ ને કંઈ એવા કારણ અથવા તો બહુ વધારે માર્કેટિંગ કરવાથી કંઈ ને કંઈક બીજા ફોલ્ટ ઇસ્યુ આવે. તો પછી આ બધાના સપોર્ટ સ્ટાફ તરફથી અમારા ક્લાયન્ટ અથવા કસ્ટમર તરીકે એ લોકો કહે કે ભાઈ તમે કંઈક આવું પણ કરો. તો એક મેં એવું કોન્સેપ્ટ લીધેલું છે કે જે જનરલી ઓટોમોબાઈલ્સને લગતા મારા અનુભવ, એક્ઝામ્પલ કે ઓટોમોબાઈલ્સ લગતા અનુભવ તો કાર એસીને લગતા મારા અનુભવ, એવો કોન્સેપ્ટ કે જે જનરલી આ લોકો ક્યાં ક્યાં અટવાઈ જાય અને એને શું એસીનું સારું કામ કેવી રીતના એથી વિશેષ રસ્તા પર કોઈ જગ્યાએ અટવાયા હોય તો કેમ આગળ વધવું, આ રીતના નાના મોટા આપણે કંઈ ના કંઈ રીઝન સમજાવતા રહીશું. મારો આ પ્રથમ વિડીયો બી આશીષ મહારાજની સામે થયો તે બહુ મારે સારી વાત કહેવાય, ગર્વની વાત કહેવાય. અને બાકી બધાને નમસ્કાર.